નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દેખીશું ધોરણ 4 અંગ્રેજી યુનિટ 1 લેટ્સ સેલિબ્રેટ. એની અંદર પોયમ આપેલી છે બટરફ્લાય વિશે. એ તમારે એનો અભ્યાસ કરવાનો છે. એના આપણે પ્રશ્નો દેખીશું. ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. એ કવિતાની અંદરથી રાઇમિંગ વર્ડ શોધવાના છે. તો સાઉન્ડના રાઇમિંગ વર્ડ આપણે દેખીએ તો અરાઉન્ડ અને ગ્રાઉન્ડ. એવી રીતે માયનો ફ્લાય અને સ્કાય, થ્રીનો ફ્રી અને ટ્રી. કમ્પ્લીટ ધ સ્પેલિંગ્સ પૂર્ણ કરવાના છે. પહેલો SKY, સ્કાય એટલે આકાશ, લેન્ડ એટલે જમીન. એવી જ રીતે ફ્રી, ટચ, ગુડ, બાય, ફ્લટર, ટ્રી. આ 8 સ્પેલિંગ છે જે તમારે પૂરા કરવાના છે. ત્યારબાદ એરેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે કે ABCD પ્રમાણે આપણે ગોઠવવાના છે. તો આપેલા છે વર્ડ્સ સ્કાય, ગુડ, બટરફ્લાય, ટ્રી, લેન્ડ. તો એ ABCD પ્રમાણે ગોઠવીએ તો પહેલાં બટરફ્લાય આવશે, પછી ગુડ, લેન્ડ, સ્કાય અને ટ્રી. આ રીતે ગોઠવાશે. Use the letters from the box and make meaningful words. આ બોક્સ આપેલું છે, એના જે આલ્ફાબેટ આપેલા છે તેનો ઉપયોગ કરીને આપણે મિનિંગફુલ વર્ડ બનાવવાનું છે. તો પહેલો આપણે બનાવીએ CAT. આ CAT, કેટ એટલે બિલાડી. એવી રીતે BIRD, બર્ડ એટલે પક્ષી. DOG, ડોગ એટલે કૂતરો. FOUR, ફોર એટલે 4. GOD, ગોડ એટલે ભગવાન. RAT, રેટ એટલે ઉંદર. YOUR, યોર એટલે તમારું. આવી રીતે બીજા પણ તમે મિનિંગફુલ વર્ડ્સ બનાવી શકો છો. ત્યારબાદ આપણે લિસન ધ સ્ટોરી. અ ડે એટ ધ કાર્નિવલ, કે મેળામાં એક દિવસ. તો 3 ઉંદર હોય છે, લિટલ માઉસ, લકી માઉસ અને ટાઇની માઉસ. એના વિશે છે, તેનો તમે મિત્રો અભ્યાસ કરજો. સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન એન્ડ ધ આન્સર ધ ક્વેશ્ચન. એપ્રોપ્રિએટ એટલે યોગ્ય, આન્સર ધ ક્વેશ્ચન પ્રશ્નનો જવાબ આપવાનો છે. ઓપ્શન આપેલા છે 4, એમાંથી યોગ્ય ઓપ્શન હોય તે જવાબ લખવાનો છે. પહેલું છે ધ માઇસ વેન્ટ ટુ ધ ખાલી જગ્યા. આપણે વાર્તાની અંદર દેખ્યું હતું. તો કાર્નિવલ, મેળામાં ગયા હતા. બીજું છે ધે રેન ટુ ધ ખાલી જગ્યા, ધે રેન ટુ ધ ટોય ટ્રેન. બી જવાબ સાચું છે. ત્રીજું છે ધે બોટ ખાલી જગ્યા, તો સુગર કેન જ્યુસ. સો આગળ દેખીશું રીડ ધ પેસેજ એન્ડ રાઇટ ધ નેમ ઓફ ધ બોડી પાર્ટ્સ ઓફ ધ એલિફન્ટ. આપણે પેરેગ્રાફ વાંચવાનું છે. નેમ ઓફ ધ બોડી પાર્ટ, શરીરના અવયવ. કોના? હાથીના શરીરના અંગોના નામ લખવાના છે. આઈ એમ અપ્પુ. અપ્પુ એટલે કે હાથીના, અહીંયા આપેલું છે આઈ એમ અપ્પુ, આઈ એમ અ બેબી એલિફન્ટ. એ કે હાથીનું બચ્ચા વિશે વાત છે, એનું નામ અપ્પુ છે. તો અહીંયા દેખીશું ચિત્રની અંદર. તો કાનનું આપ્યું છે ઇયર એટલે કાન. દંતસૂર એટલે કે એના દાંત હોય 2, તે ટસ્ક. સૂંઠ એટલે કે ટ્રંક. ટેલ એટલે કે પૂંછડી. લેગ એટલે કે પગ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યાઓ. ખાલી જગ્યા ઉપર. ખાલી જગ્યા ઇઝ ધ બેબી એલિફન્ટ. તો આપણે દેખ્યું હતું અપ્પુ ઇઝ ધ બેબી એલિફન્ટ. ઇટ હેઝ 4 ખાલી જગ્યા. તેને 4 શું છે? તો લેગ્સ. ઇટ હેઝ 2 વ્હાઇટ, 2 સફેદ. TUSK, ટસ્ક. ટસ્ક એટલે દંતસૂર. ચોથું ઇટ હેઝ 2 બિગ, મોટા કાન, ઇયર્સ. ઇટ હેઝ અ સ્ટ્રોંગ ટ્રંક. ફાઇન્ડ ધ ઓપોઝિટ. ઓપોઝિટ વર્ડ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ. લોંગ એટલે લાંબુ, શોર્ટ એટલે ટૂંકું. સ્ટડી ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સ એઝ પર ગિવન ઇન ધ એક્ઝામ્પલ. એઝ પર ગિવન એક્ઝામ્પલ છે, ઉદાહરણ પ્રમાણે આપણે વાક્યો બનાવવાના છે. તો અહીંયા 3 બાળકોના નામ આપે છે, નીવ, નીલમ અને રહીમ. તેનો કલર, ફેવરેટ કલર કયો છે? તો નીવનો રેડ, નીલમનો યલો, રહીમનો ગ્રીન.
એવી જ રીતે ફેવરેટ ગેમ ચેસ, ક્રિકેટ, ખોખો. આઈસ્ક્રીમ ફ્લેવર તો ચોકલેટ આઈસ્ક્રીમ ફ્લેવર, સ્ટ્રોબેરી એન્ડ મેંગો. તો એના વિશે પહેલું એક્ઝામ્પલ આપેલું છે નીવ્સ ફેવરેટ કલર ઇઝ રેડ. તો ખ્યાલ છે આપણે આગળ દેખ્યું નીલમનો ફેવરેટ કલર યલો હતો, તો નીલમ્સ ફેવરેટ કલર ઇઝ યલો, રહીમ્સ ફેવરેટ કલર ઇઝ ગ્રીન. એવી રીતે નીવ્સ ફેવરેટ ગેમ ઇઝ ચેસ, નીલમ્સ ફેવરેટ ગેમ ઇઝ ક્રિકેટ, રહીમ્સ ફેવરેટ ગેમ ઇઝ ખોખો. એવી જ રીતે નીવ્સ ફેવરેટ આઈસ્ક્રીમ ફ્લેવર ઇઝ ચોકલેટ, નીલમ્સ ફેવરેટ આઈસ્ક્રીમ ફ્લેવર ઇઝ સ્ટ્રોબેરી, રહીમ્સ ફેવરેટ આઈસ્ક્રીમ ફ્લેવર ઇઝ મેંગો. બે ચિત્રો આપ્યા છે, બે ચિત્રોનો આપણે અભ્યાસ કરવાનું છે. એના ઉપરથી નીચે રીડ ધ સેન્ટેન્સ, રાઇટ 1 ઇફ ઇટ રિલેટેડ ટુ પિક્ચર 1 એન્ડ રાઇટ 2 ઇફ ઇટ ઇઝ રિલેટેડ ટુ પિક્ચર 2. તો જે સેન્ટેન્સ આપેલો છે, જે ચિત્ર 1ના લગતા છે તો એમાં 1 લખવાનું છે, બીજા ચિત્રને લગતો હોય તો 2 લખવાનું છે. અ ગર્લ ઇઝ પ્લેઇંગ વિથ અ ટોય કાર. તો આપણે દેખીશું ટોય હોર્સ. તો અહીંયા રમકડાના ઘોડા સાથે રમી રહ્યો છે ચિત્ર નંબર 2ની અંદર. 2 ચિલ્ડ્રન આર ઓન ધ બ્રાન્ચ ઓફ ધ ટ્રી. 2 બાળકો અહીંયા દેખીશું, 2 બાળકો ઝાડની ઉપર છે. એટલે ચિત્ર નંબર 1 આવશે. ધેર ઇઝ એન એપલ ટ્રી. આ દેખો એપલ ટ્રી છે એટલે માટે ચિત્ર નંબર 2. ધેર ઇઝ અ સ્લાઇડ ઇન ધ પાર્ક. સ્લાઇડ એટલે કે લપસણી દેખીશું તો ચિત્ર નંબર 2ની અંદર છે એટલે 2 આવશે. અ બોય ઇઝ વોકિંગ વિથ હિઝ ડોગ. તો પહેલાં ચિત્રની અંદર દેખી શકો તો કૂતરા પાછળ છોકરો દોડી રહ્યો છે. અને છઠ્ઠું છે અ ગર્લ ઇઝ રાઇડિંગ અ સ્કૂટર. તો એ પણ પહેલાં ચિત્રની અંદર છે, સ્કૂટર ચલાવી રહી છે એટલે કે રમકડાનું. રાઇટ સેન્ટેન્સ અબાઉટ પિક્ચર 1 અને પિક્ચર 2 વિશે વાક્યો લખવાના છે. તો અહીંયા દેખીશું ધેર આર 1 બોય એન્ડ અ ગર્લ. અહીંયા 2 ચિત્રો વિશે વાક્યો લખવાના છે. તો ધેર આર 1 બોય એન્ડ અ ગર્લ ઓન ધ ટ્રી. એવી રીતે તમે દેખી શકો છો. અહીંયા આપણે વાક્યો લખ્યા છે. આપણે આગળ દેખીશું. સેપરેટ ધ સેન્ટેન્સીસ ઓફ હોલી એન્ડ દિવાળી. હોળી અને દિવાળી વિશેના વાક્યો લખ્યો છે, એને આપણે જુદા પાડવાના છે. તો એ તમે વાંચજો અને જુદા પાડજો. આપણે અહીંયા જુદા પાડ્યા છે. હોળી વિશેના વાક્યો અહીંયા લખ્યા છે. તેવી જ રીતે આપણે નીચે દિવાળી વિશેના વાક્યો લખ્યા છે. સ્ટડી ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. રીતુ અને બેગ, રીતુઝ બેગ. તો ધીસ ઇઝ રીતુઝ બેગ. એવી રીતે અમિત અ બુક, અમિત્સ બુક. ધીસ ઇઝ અમિત્સ બુક. એ મહેશ અ કાર. તો મહેશ કાર. ધીસ ઇઝ મહેશ કાર. ગીતા અ બાઇસિકલ. ગીતાઝ બાઇસિકલ. ધીસ ઇઝ ગીતાઝ બાઇસિકલ. તુલિકા અ સ્માર્ટફોન. તુલિકા સ્માર્ટફોન. ધીસ ઇઝ તુલિકાઝ સ્માર્ટફોન. એ રીતે વાક્ય બનાવવાના છે. અહીંયા આઈ હેવ અને આઈ ડોન્ટ હેવ વડે વાક્ય બનાવવાના છે. જેમાં ખરું હોય તો આઈ હેવ વડે વાક્ય બનશે, જેમાં ખોટું હોય એમાં આઈ ડોન્ટ હેવ વડે વાક્ય બનશે. તો પહેલું શાર્પનર. તો આઈ હેવ અ શાર્પનર. અમુક પેન્સિલમાં ખોટું છે માટે આઈ ડોન્ટ હેવ અ પેન્સિલ. ટેક્સ્ટબુકમાં ખરું છે માટે આઈ હેવ અ ટેક્સ્ટબુક. ચોથું નોટબુકની અંદર ખરું છે તો આઈ હેવ નોટબુક્સ. સ્કેચ પેનની અંદર ખોટું છે તો આઈ ડોન્ટ હેવ સ્કેચ પેન્સ. એવી રીતે પેનની અંદર ખરું છે તો આઈ હેવ અ પેન. ઇરેઝરની અંદર ખોટું છે માટે આઈ ડોન્ટ હેવ એન ઇરેઝર. લંચ બોક્સની અંદર ખોટું છે માટે આઈ ડોન્ટ હેવ અ લંચ બોક્સ.
અહીંયા નીચે આપણે વાક્યો બનાવ્યા છે. આઈ હેવ એ શાર્પનર ઇન માય બેગ, આઈ હેવ નોટબુક્સ ઇન માય બેગ, આઈ હેવ ટેક્સ્ટબુક ઇન માય બેગ. એવી રીતે આઈ do not have an eraser in my bag, I do not have a lunch box in my bag, I do not have sketch pencil in my bag. હવે બર્ડ્સ નોન એનિમલ્સ એટલે પક્ષી અને પ્રાણીઓ, એટલે વિંગ્સ એટલે કે પાંખ, ટેઇલ એટલે પૂંછડી, લેગ્સ એટલે પગ. તો મંકી એટલે વાંદરો, વાંદરાને પાંખો ન હોય, પૂંછડી હોય, પગ હોય. તો એવી રીતે હાથીને પણ પાંખ ના હોય, પૂંછડી હોય અને પગ હોય, એટલા માટે નો, યસ, યસ. જ્યારે સ્પેરો એટલે કે ચકલી, એને પાંખો હોય, પૂંછડી ના હોય અને પગ હોય, તો યસ. એ કૂતરાને એવી જ રીતે આપણે પાંખો ન હોય, ત્યારબાદ દેખીએ તો પૂંછડી હોય એટલે કે યસ અને લેગ યસ. કાગડો પાંખો હોય, પૂંછડી ન હોય એટલે નો અને છેલ્લે પગ હોય એટલે યસ. રાઇટ સેન્ટેન્સીસ એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. ઉદાહરણ પ્રમાણે આપણે વાક્યો બનાવવાના છે. તો અ મંકી ડઝ નોટ હેવ વિંગ્સ, ઇટ હેઝ અ ટેલ, ઇટ હેઝ લેગ્સ. એટલે મંકીને વાંદરાને પાંખો નથી, તેને એક પૂંછડી છે, તેને પગ છે. તો એવી રીતે હાથીને પણ બનાવી શકીએ આપણે. એન એલિફન્ટ ડઝ નોટ હેવ વિંગ્સ, ઇટ હેઝ અ ટેલ, ઇટ હેઝ લેગ્સ. એવી રીતે આપણે સ્પેરો વિશે, ડોગ વિશે પણ બનાવી શકીએ છીએ અને ક્રો એટલે કે કાગડા વિશે પણ બનાવી શકીએ છીએ. આઈડેન્ટિફાય ધ પિક્ચર એન્ડ રાઇટ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા છે જે વર્ડ્સ એ આપણે શોધીને લખવાના છે. તો અહીંયા ફાયર ક્રેકર્સ, ફ્લેક્સ, રંગોલી, balloons, lamp, a giant wheel, flowers, bird. Find out the words given in the brackets from the table and encircle them. તો આ બધા વર્ડ્સ કોઠાની અંદર શોધીને આપણે તેને રાઉન્ડ કરવાના છે. તો ગોડ, ટેમ્પલ, ફન, ન્યૂ યર, હોલિડે, સ્વીટ, લાઇટ્સ. અહીંયા પેર બનાવવાની છે વિરુદ્ધાર્થીની. તો ઓપન તો ક્લોઝ, સ્ટેન્ડ અપ તો સિટ ડાઉન, ઊભા થવું અને બેસી જવું, કમ તો ગો, આવવું અને જવું, ફાસ્ટ તો સ્લો, ઝડપી, ધીમે, કેચ તો ડ્રોપ, પકડવું, છોડવું, લાફ તો ક્રાય, હસવું, રડવું. રાઇટ યોર ડિટેલ્સ ઇન ધ ગિવન બ્લેન્ક્સ. ખાલી જગ્યાની અંદર તમારે ડિટેલ લખવાની છે. પહેલું નેમ એટલે કે નામ લખવાનું છે, તમારી ઉંમર, અહીંયા તમારો ફોટોગ્રાફ ચોંટાડવાનો છે. આઈ એમ અ સ્ટુડન્ટ, અહીંયા સ્ટુડન્ટ લખી શકો છો. અહીંયા તમારું પોતાનું નામ, તમારી ઉંમર અને અહીંયા સ્ટુડન્ટ. તેવી જ રીતે તમારો ફેવરેટ કલર જે હોય, તમારી ફેવરેટ ગેમ જે હોય તે. તો મેક સેન્ટેન્સીસ એન્ડ સ્પીક અબાઉટ યોર સેલ્ફ. તમારા વિશે વાક્ય બને છે. માય નેમ ઇઝ, ખાલી જગ્યા તમારું જે નામ હોય તે અહીંયા લખવાનું. આઈ એમ અ સ્ટુડન્ટ. માય ફેવરેટ કલર ઇઝ, જે તમારો ફેવરેટ કલર હોય તે. એવી જ રીતે માય ફેવરેટ ગેમ ઇઝ, જે તમારી ફેવરેટ ગેમ હોય તે તમે લખી શકો છો. તો એવી જ રીતે તમે આપ્યું છે આઈ એટલે તમે પોતે, શ્યામ. જો તમારી પાસે પેન છે, શ્યામ પાસે પેન નથી. એવી રીતે પેન્સિલ તમારી પાસે નથી, શ્યામ પાસે છે. બોલ એટલે કે દડો, બેગ એટલે થેલો, બેટ એટલે બેટ. જે ખરું છે તે તમારી પાસે છે, જે ખોટું છે તે તમારી પાસે નથી. તો જે હોય તો આઈ હેવ વડે વાક્ય બને. તો આઈ હેવ. ના હોય તો આઈ ડોન્ટ હેવ. તો પહેલું તમારી પાસે પેન છે, પેન્સિલ નથી. તો આઈ હેવ અ પેન, આઈ ડુ નોટ હેવ અ પેન્સિલ. તેવી જ રીતે બોલ છે, બેગ છે, બેટ નથી.
તો આઈ હેવ અ બોલ, આઈ હેવ અ બેગ, આઈ ડુ નોટ હેવ અ બેટ. એવી રીતે આપણે શ્યામ વિશે પણ વાક્યો બનાવીશું. થેન્ક યુ મિત્રો.